જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, સુવ્યવસ્થિતતા, આરોગ્ય સેવાઓ અને દર્દ કેન્દ્રિત આરોગ્ય સંભાળને વધુ અસરકારક બનાવવા માટે તારીખ 1 જુલાઈથી 7 જુલાઈ 2026 દરમિયાન રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાનો પ્રારંભિક કાર્યક્રમ આજે જંબુસર સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે સવારે યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય કક્ષાના ઉદ્ઘાટન સમારંભનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, તબીબો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા નિહાળવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવવા, ચેપજન્ય રોગોના નિયંત્રણ માટે અસરકારક પગલાં ભરવા તેમજ દર્દીઓને ગુણવત્તાસભર અને સ્વચ્છ વાતાવરણમાં સારવાર ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં હોસ્પિટલ પરિસરની સ્વચ્છતા, જાગૃતિ કાર્યક્રમો, નિરીક્ષક અને વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। ગુજરાતના દરેક આરોગ્ય કેન્દ્ર પર, સિવિલ હોસ્પિટલ પર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર આજે સફાઈ અભિયાન એટલે કે આરોગ્ય કેન્દ્રમાં જે કંઈ બિનઉપયોગી સ્ક્રેપનો સામાન હોય એનો નિકાલ કરવો, એ ઉપરાંત જ્યાં સ્વચ્છતા આવશ્યક છે એવા તમામ વિભાગોમાં રોજે રોજ સફાઈ કરવી અને એક સ્વચ્છ ભરૂચ જિલ્લો, સુંદર ભરૂચ જિલ્લો એ રીતના આજે એક સપ્તાહનું જે કાર્ય છે આજે એની શુભ શરૂઆત થઈ છે।